આડા છે મંદિરના પર પહેલા ધોરણમાં અભ્યાસ કરું છું. આજે હું તમને સ્ત્રી હત્યાની વેદના વ્યક્ત કરીશ. તો વેદના સમજવા વિનંતી. માં તું મને આ દુનિયામાં આવવા દે. જો હું પુત્ર હોત તો તું મને ઉછેરી લેત. પછી મારામાં શું દોષ? શું તું મને દહેજને લીધે પ્રેમ નથી કરતી? નહીં, તું દહેજથી ડરીશ નહીં. આ બધી ભૂલામણી છે. થોડી કોશિશ તું કરજે ને થોડી કોશિશ હું કરીશ. હું મોટી થઈને મારા પગ પર થઈ જઈશ. પછી દહેજ કોઈ મોટી વાત નહીં રહે. એનો ડર નહીં રહે. જોજે માં, મારા હાથમાં પણ મહેંદી લાગશે ને શરણાયું વાગશે ને તારા આંગણાનો એક પક્ષી બનીને ઉડી જઈશ. માં, મને અત્યારથી ન ઉડાડ. માં, હું તારો પ્રેમી છું. માં, હું તારો પ્રેમી છું. એક પુત્ર માટે માસૂમ પુત્રીનો બલિ આપવો એ કેટલી હદ સુધી યોગ્ય છે? આખરે આ મહાપાપ તારા અને તારા પુત્ર માથે ચડશે. નહીં, આમ ક્યારેય ન થવા દેતી. પ્યારી માં, હવે કૃપા કરી જન્મ લેવા દે. મને મારીશ નહીં. મને તારા આ બાગનું એક ગુલાબનું ફૂલ બનીને ખીલવા દેજે. માં, મને કરમાવીશ નહીં. પરંતુ કોઈ જાણે સ્ત્રી એક પુરુષ પ્રધાન સમાજમાં જાતિ નિયમો વલોણો સામે હાર માનીને હથિયારો હેઠળ મૂકી દીધા છે. અરે દીકરી એટલે લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે. દીકરીની જન્મથી દ્રષ્ટિ સામે લાખો સૂર્યના તેજ પણ ઝાંખા પડી જાય છે. આવું લાડકવાયું પાત્ર એટલે જ દીકરી. શું તને પોતાની શક્તિ પર ભરોસો ઉઠવા લાગ્યો છે? શું તને તારી લાડકવાઈ બેટી પર ભરોસો નથી? જો એવું જ હોય તો હું માનું છું કે